गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और बाल्टी बॉय। भारत है મારી ઉંદર બટાલિયન, આજની આ બોર્ડ ગેમમાં આપણે ક્રિશ અને બાલ્ટી બોયને હરાવી નાખશું. આ રોલ કર્યો મેં ડાઈસ અને આ આવ્યો 6. આહા! અરે વાહ! જે જીત્યો એ સિકંદર અને જે હાર્યો એ હજી ઘણા ચાન્સીસ બાકી છે અને હારેલી બાજીને જીતતા અમને આવડે છે. કેવી રીતે? તું જોતો જા બાલ્ટી બોય, હવે ડાઈસ ફેંકવાનો વારો મારો છે. આબ્રાકડાબ્રા, હોલી હોઈ ઝૂમ. ટ્રીશ, બાલ્ટી બોય, ઉપર જુઓ ગરોળી. શું? ક્યાં છે? કેવી રીતના? ક્યાં? શું? ઓ નો! અરે આ તમે બંને શું કરી નાખ્યું? ગરોળીના ડરથી બોર્ડ જ ઊંધું ચત્તું કરી નાખ્યું. આખી ગેમ જ ખરાબ કરી નાખી. આનો અર્થ થયો ગેમ ડ્રો. ન તું જીતી ના અમે. ચીટર! ચીટિંગ નહીં, આને રણનીતિ કહેવાય છે. રણનીતિ. જ્યારે દુશ્મન પર વિજય મેળવવો હોય તો દુશ્મનને ભ્રમિત કરી નાખો. નાના સાહેબ અને તાત્યા ટોપે પણ એ જ કર્યું હતું. હા, નાના સાહેબ અને તાત્યા ટોપે, આ બંને તો રાણી લક્ષ્મીબાઈના દોસ્ત હતા ને, એમણે ચીટિંગ કરી હતી. બિલકુલ. બિલકુલ નહીં. એક હા કહી રહ્યો છે અને એક ના. હવે તો સત્ય સ્ટોરી સાંભળ્યા પછી જ ખબર પડશે. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. ઓગણીસમી સદીમાં કાનપુરની નજીક બિઠુરમાં પેશવા બાજીરાવ બીજાએ નાના ધોંડુ પંત એટલે નાના સાહેબને દત્તક લઈને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા અને પોતાના ગૃહમંત્રીના દીકરા રામચંદ્ર પાંડુરંગ ગેવલેકર ઉર્ફ તાત્યા ટોપેને, જેમને પોતાના સંતાન તરીકે ઉછેર્યા હતા, પેશવા કુળની રણનીતિ અને રાજનીતિનો કારભાર સંભાળવાની જવાબદારી સોંપી દીધી. તો ચાલો પહેલા હું તમને બધાને લઈ જાઉં છું બિઠુર મહેલ, જ્યાં પેશવા બાજીરાવ બીજા નાના સાહેબને રાજગાદી સોંપી રહ્યા છે. હું તમને રાજગાદી નહીં, જવાબદારી આપી રહ્યો છું. નાના, અંગ્રેજોને આપણી માતૃભૂમિથી ભગાડવાની જવાબદારી. અઝીમુલ્લાને બોલાવતા જ તેઓ એક રત્નજડિત ટોપી પેશવા બાજીરાવ બીજા પાસે લઈ આવે છે. તાત્યા, આ રત્નજડિત ટોપી તમને રણનીતિ અને રાજનીતિમાં કુશળતાનું સન્માન કરવાની સાથે જ આ યાદ અપાવવા માટે પણ છે કે હવે તમને નાનાની સાથે મળીને પેશવા કુળની પાઘડી સંભાળવાની છે. પેશવાજીએ તો નાના સાહેબને ઉત્તરાધિકારી બનાવી દીધા, પણ પેશવાજીના મૃત્યુ પછી અંગ્રેજોએ બિઠોરમાં પણ ડોક્ટ્રિન ઓફ લેપ્સનો નિયમ લગાડી દીધો. આ તો એ જ નિયમ છે ને જેને અનુસાર અંગ્રેજી સરકાર દત્તક લીધેલા પુત્રને ઉત્તરાધિકારી જરાય નહોતી માનતી. એકદમ સાચું બાલ્ટી બોય. પછી નાના સાહેબે શું કર્યું? એમણે પોતાની અક્કલ ચલાવી. અંગ્રેજો સાથે દુશ્મની કરવાને બદલે એમની સાથે નકલી બનાવટી દોસ્તી કરી. નાના સાહેબ, તમને તમારા વકીલ અઝીમુલ્લાને ઇંગ્લેન્ડ સુધી મોકલવાની જરૂર હતી જ નહીં. મારી પાસે બીજો કયો વિકલ્પ હતો? અચાનક ડોક્ટરીન ઓફ લેપ્સનો કાયદો લાગુ કરી તમે મારી પાસેથી એ હક પણ ઝૂંટવી લીધો જે મને પોતે પેશવા બાજીરાવે આપ્યો હતો. તમે નારાજ કેમ થઈ રહ્યા છો નાના સાહેબ? અમે તમારા દુશ્મન નથી. નિયમ બધા માટે એક જેવા છે. ડોક્ટ્રિન ઓફ લેપ્સ અનુસાર પેન્શન તો તમને મળશે નહીં, પણ તમે કંપની સરકાર સાથે દોસ્તી કરીને વફાદારીનું પ્રમાણ આપ્યું છે, તો કંપની સરકાર પણ પોતાની દોસ્તીનું પાલન કરશે. વિશ્વાસ રાખો, અમારા રહેતા તમને કોઈ ખોટ નહીં પડે. જો કે સાંભળ્યું છે કે આજકાલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં કેટલીક નવા પ્રકારની કારતૂસ આવી છે જેની ગ્રીસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ. આ વાત સાચી નથી.
અફવા છે. અંગ્રેજી અધિકારીનું ગળું ગુંગળાય છે એવું જોઈને નાના સાહેબ એની મદદ કરવા માટે તાત્યા ટોપેને ઈશારો કરે છે અને તાત્યા ટોપે પોતાનો બધો ગુસ્સો કાઢવાની રીતે અંગ્રેજની પીઠ પર મુક્કા મારવા લાગે છે. એટલા મુક્કા કે નાના સાહેબને હસ્તક્ષેપ કરવો પડ્યો. તાત્યા, તમારો આભાર. એ તો મારી ફરજ હતી. આ અફવા આગની જેમ ફેલાય છે. જો એના પર કાબુ મેળવવા માટે મારી મદદ જોઈતી હોય તો નિસંકોચ કહી દેજો. મિત્રતા કરી છે, જાળવવી તો પડશે ને. અંગ્રેજ ખુશ અને સંતુષ્ટ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. પણ નાના સાહેબના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બંને તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અજીમુલ્લાએ એમને પૂછ્યું, પેલો અંગ્રેજ સાવ ખોટું બોલી રહ્યો છે. આપણા જાસૂસની ખબર પાકી છે. તેઓ હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગા ફસાદ કરાવીને પોતાનું કામ કઢાવવા ઈચ્છે છે. આપણે આમનો સાથ દેવાને બદલે આપણા લોકોને વિદ્રોહ માટે તૈયાર કરવા જોઈએ. તમારા બંનેના મગજમાં કઈ ખીચડી રંધાઈ રહી છે? ખીચડી નહીં, રોટલી. અને કમળ. હા, આ રોટલી અને કમળ હશે આપણા સ્વતંત્રતા સંગ્રામના પ્રતિચિહ્ન. એટલે આ રોટલીમાં અન્નપૂર્ણા દેવીનો પ્રસાદ છે. ગરીબ હોય કે ધનવાન, હિન્દુ હોય કે મુસલમાન, સૈનિક હોય કે ખેડૂત, બધા આનું મૂલ્ય સમજે છે. આ રોટલી બધાને જોડશે. અને કમળ લક્ષ્મીનું પ્રતીક છે. આ અંગ્રેજોએ દેશમાં રાજાઓ અને જમીનદારો પાસેથી એમનું રાજ્ય, એમનો વૈભવ, એમનું સન્માન ઝૂંટ્યું છે. આ કમળ એમને આ બધું પાછું મેળવવા માટે પ્રેરણા આપશે. યુક્તિ તો સારી છે, પણ નાના સાહેબ, આ બધું થશે કેવી રીતે? જો અંગ્રેજોને આ વાતની જાણ થઈ ગઈ તો આપણે લડાઈ શરૂ થતા પહેલા જ હારી જશું. આ કામ આપણે ઘણી ચતુરાઈથી કરવું પડશે, જેથી અંગ્રેજોને આ ગુપ્ત વાતની ખબર ના પડે. હા, એટલા માટે આપણે આ સંગ્રામને તીર્થયાત્રાનું નામ આપીને દેશના ખૂણે ખૂણામાં જઈશું. એટલે પેલા અંગ્રેજાને ફક્ત ભક્તિ સમજશે, દેશભક્તિ નહીં. અલબત્ત. અને જ્યાં સુધી નાના સાહેબ અને હું આ યાત્રા પર છીએ, તમે બિઠોરમાં રહીને આ અંગ્રેજોની છાવણી પર વેધક નજર રાખો. નાનામાં નાની ગતિવિધિ પર પણ આપણી પહેલી નજર હોવી જોઈએ, જેથી યોગ્ય સમય આવે ત્યારે આપણે પૂરી રીતે તૈયાર હોઈએ. આ માત્ર લડાઈ નથી, સ્વતંત્રતાનો સંગ્રામ છે. આમાં બધાએ સાથે મળીને એક સાથે એક જ સમય પર હુમલો કરવો પડશે, જેથી આપણને હિન્દુ મુસ્લિમમાં વહેંચનારી આ કંપની સરકાર પોતે ટુકડાઓમાં વહેંચાઈ જાય અને આપણે એમને એક હુમલામાં હરાવી શકીએ. નાના સાહેબ અને તાત્યા ટોપેએ કમળ અને રોટલીના માધ્યમ દ્વારા સ્વતંત્રતાનો સંદેશ દેશના ખૂણે ખૂણામાં પહોંચાડ્યો અને બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ એક સાથે રવિવાર 31 મે 1857માં અંગ્રેજી સરકારના વિરુદ્ધમાં સંગ્રામ શરૂ કરશે, જેમાં રાણી લક્ષ્મીબાઈ પણ સામેલ હતા. તેઓ પોતાના સેનાપતિ અને પોતાની વિશ્વસનીય ઝલકારીબાઈ સાથે વાત કરી રહ્યા હતા. મારા ભાઈ, મારા નાનપણના મિત્ર નાના સાહેબે મને સંદેશો મોકલ્યો છે. તેઓ અને તાત્યા ટોપે આ અંગ્રેજોની સામે એક સંગ્રામની તૈયારી કરી રહ્યા છે. નાના સાહેબને પણ ડોક્ટ્રિન ઓફ લેપ્સને કારણે પેશવાનું પેન્શન અને બાકી અધિકારોથી વંચિત રહેવું પડ્યું. પણ આ લડાઈ ફક્ત ડોક્ટ્રિન ઓફ લેપ્સનો બદલો લેવા માટે નથી. આ સ્વતંત્રતાની એ લડાઈ છે જેનું સપનું આપણા બધાની આંખોમાં નાનપણથી છે. અને હવે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. આપણે બને એટલું જલ્દી આક્રમણની તૈયારી કરવી જોઈએ. આક્રમણ થશે અને વિજય પણ. આપણે બિઠુર સંદેશ મોકલવો પડશે કે ઝાંસી 31 મે માટે તૈયાર છે. નાના સાહેબ અને તાત્યા ટોપેનો સંદેશ આખા ભારતમાં આગની જેમ ફેલાઈ ગયો અને કેટલાય રાજ્યોમાંથી કમળની દાંડીઓ અને રોટલીની ખાલી ટોપલીઓ પાછી આવી. જેટલી કમળની ડાળીઓ છે એટલા જ રાજ્યની આખી સેના આપણી સાથે લડવા માટે તૈયાર છે. અને આ રોટલીઓની ખાલી ટોપલી જણાવી રહી છે કે ગામવાળા સેના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હવે બસ 31 મેની રાહ જોવાય છે. તાત્યા ટોપે અને નાના સાહેબે તો સારા કામ માટે અંગ્રેજોને ભ્રમિત કર્યા હતા, જ્યારે ક્રિશે તો ફક્ત એક ગેમ જીતવા માટે.
એકદમ સાચી વાત. એટલા માટે જે એમણે કર્યું એ રણનીતિ હતી અને જે ક્રિશે કરી એ ચીટિંગ. ઓહો, હજુ પણ એક ગેમ પર અટક્યા છો. સ્ટોરી આગળ નથી સાંભળવી? આગળની સ્ટોરી મને ખબર છે. નક્કી નાના સાહેબ અને તાત્યા ટોપે અંગ્રેજોને ધૂળ ચટાડી હશે. નહીં, એમનો આ પ્લાન નિષ્ફળ થઈ ગયો. નિષ્ફળ કેમ? કેવી રીતે? કેમ કે અંગ્રેજ જે કારતૂસ વાપરી રહ્યા હતા એમાં સાચે ગડબડ હતી. આ વાતની સૈનિકોને જાણ થઈ ગઈ અને 31 મે થી પહેલા જ 29 માર્ચ 1857 મંગલ પાંડે વિદ્રોહ શરૂ કરી નાખ્યો અને એમના મોતને લીધે બાકી સૈનિક ભડકી ગયા અને યોગ્ય તકની રાહ જોયા વગર જ એમણે નાની નાની ટુકડીઓમાં જ અંગ્રેજી સેનાની સામે લડવાનું શરૂ કરી દીધું. જો બધા એક સાથે મળીને એક જ દિવસે લડ્યા હોત તો અંગ્રેજી સેના વહેંચાઈ જાત અને આપણા માટે જીતવું સરળ બની જાત. પણ બધા લોકો અલગ અલગ લડી રહ્યા હતા અને સાવ નબળા પડી રહ્યા હતા. એટલે આટલા મહિનાનું પ્લાનિંગ, બધી તૈયારીઓ ફેલ. પછી આગળ શું થયું? આગળ શું થયું એ અમે જણાવીશું, પણ હમણાં નહીં. થોડી રાહ જોવી પડશે કેમ કે વાર્તા લાંબી છે અને મને લાગી છે ભૂખ. હા હા, ભૂખ તો મને પણ લાગી છે. અને ભૂખ્યા પેટે મગજ સરખી રીતે કામ નથી કરતું. એક તો હું સ્ટોરી સરખી રીતે નહીં કહી શકું અને એ તમારા મગજની અંદર ઘૂસશે પણ નહીં. તો લઈએ અહીંયા એક વિરામ. બાકીની વાર્તા સાંભળવા આગલા એપિસોડમાં ચોક્કસ આવજો. પણ વિરામ લઈએ પહેલા ગર્વથી કહો. भारत है हम, મિત્રો, જો આ વાર્તા સાંભળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ બાલ્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.